નવો અને જુદો પ્રકારનો શ્રાવણ ઉપવાસ ડાયટ પ્લાન ગુજરાતી ફળાહાર અને ફરાળી ભોજન આધારિત તળેલું કે એક જ ખીચડી નહીં. સવારે 7:30 વાગ્યા AM, સવારે 8 વાગ્યા. કાકડી, તરબૂચનો રસ, ઘરે બનાવેલો, શુદ્ધ, તાજું નારિયેળ, તરસશામક અને તાજગીદાયક. મખાણા ચટપટા શેકેલા, ઘી વગર તાવમાં શેકેલા. સફરજન અથવા પપૈયાના કટકા. બપોરે 12:30 વાગ્યા PM, બપોરે દોઢ. શક્કરિયા અને સિંગોડાના લોટની રોટલી, ઘી સાથે શેકેલી. ઘરનું રાજગરા રાયતું, દહીંમાં બનાવેલો રાજગરો અને થોડી કોથમીર લીંબુ કાકડી સલાડ ઘી સાથે લસણની ચટણી, સાત્વિક ફ્લેવર માટે. સાંજે 6:30 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી. મસાલા દૂધ, હળદર વત્તા એલચી વત્તા થોડી ખાંડ, ગોળ, જાગરી, સાબુદાણા ખીર, દૂધ, સાબુદાણા અને થોડી ખાંડથી તૈયાર ફળોનું પ્લેટર, દ્રાક્ષ, ચીકુ અને કેળા સૂતા પહેલાં 1 કપ તુલસી આદુવાળું ઉકાળેલું પાણી. ખાસ નોંધો: આ ડાયટમાં ખીચડી કે બટાકાનું વધુ પ્રમાણ નથી. દહીં અને દૂધને વિભિન્ન રીતે વાપર્યું છે. રોટલી અને રાયતું પણ યોગ્ય વિકલ્પ છે, એકગટતા વગર. એનર્જી વત્તા સત્વ બંને સંતુલિત.